નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું આપની સાથે વિની. મહત્વના સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે. અમદાવાદમાં છેલ્લી ઘડીએ મતદારો મતદાન કરવા માટે પહોંચ્યા અને લઘુમતી વિસ્તારમાં મતદાન કરવા માટે મતદારોની ભારે ભીડ જોવા મળી છે. તો ધાણી લીમડા મતદાન મથક પર મતદારોની લાંબી લાઈન જોવા મળી અને ગુજરાતી શાળા નંબર 1માં મોટી સંખ્યામાં મતદારો ઉમટ્યા. તો ભારે ગરમીની વચ્ચે પણ મતદારોના જુસ્સામાં બિલકુલ ઉણાપન નહીં અને લોકશાહી પ્રત્યે વિશ્વાસ સાથે મતદાનમાં દાખવી સક્રિય ભાગીદારી. જમીલ મોહમ્મદ હુસૈન અંસારી અને હું તડકામાં આટલી ગરમીની અંદર આટલી લાંબી લાઈનમાં ઉભીને વોટ આપવા આવ્યો છું કે મારો અધિકાર છે અને મારે વોટ આપવાનું છે. એટલે પણ અહીંયા કામ બહુ ધીમું ચાલે છે સાહેબ ને લાઈન બહુ છે અને બહુ ગરમી છે. તેમ છતાં અમે વોટ આપવા કે અમારો અધિકાર છે એના માટે અમે વોટ આપવા આવેલા છીએ અને વોટ આપીને જ જઈશું. હું વોર્ડ નંબર 36 એટલે 36 તો મતદાતા છું. આ કહેવાય છે કે આપણે શું કહેવાય મતદાન એટલે પર્વ કહેવાય છે, પરંતુ અમારા માટે આ પર્વ નથી. કારણ કે અમે લોકો જે સમસ્યાથી અત્યારે ગુજરી રહ્યા છે એના માટે અમારા માટે આ પર્વ નથી, એક આશાનું કિરણ છે. કારણ કે અત્યારે હાલ અમે કોર્પોરેશન થ્રુ ઘર વિહોણા થઈ ગયા છે, જેના કારણે અમારા માટે આ ચુનાવ એટલે આ ઇલેક્શન અમારા માટે આશાનું એક કિરણ છે. એવી રીતે આ મતદાન કરીને અમે આશાનું એક કોર્પોરેશન પાસેથી અમે એક આશા રાખીએ છીએ. બસ આટલું જ હું કહેવા માંગુ છું. અમદાવાદ શહેરના દાણી લીમડા જેવા લઘુમતી વિસ્તારમાં બપોરના સમયે પણ લોકોમાં મતદાન માટેનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બપોરનો સમય હોવા છતાં મતદાન મથકો પર મોટી સંખ્યામાં મતદારો ઉમટી પડ્યા છે. અમે હાલ જે મતદાન મથકો ઉપર ઉભા છીએ તે છે ગુજરાતી શાળા નંબર 1. અહીં સવારે શરૂ થયેલા મતદાન બાદ સતત મતદારોની લાઈન લાગી રહી છે. ખાસ કરીને યુવાનો, મહિલાઓ અને વડીલોમાં મતદાન કરવા માટેનો ઉત્સાહ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. પોલીસ સ્ટાફ દ્વારા વ્યવસ્થા સારી રીતે જાળવવામાં આવી રહી છે અને પ્રક્રિયા પણ શાંતિપૂર્ણ ચાલી રહી છે. સુરક્ષાની દ્રષ્ટિએ પણ પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે બપોરનો સમય હોવા છતાં પણ અહીં મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે સાક્ષી દાવડા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. પાટણના કમલીવાડા બેઠકના રૂની ગામે મતદારોમાં નિરસતા જોવા મળી છે. પાટણથી આ સમાચાર. રૂની ગામે આવેલી પ્રાથમિક શાળામાં મતદારોની પાંખી હાજરી જોવા મળી અને ગરમીના પ્રકોપને કારણે મતદારોમાં નિરસતા જોવા મળી. તો મતદારોમાં નિરસતાને કારણે ઉમેદવાર મતદારોને બૂથ સુધી લાવી રહ્યા છે અને કમલીવાડા જિલ્લા પંચાયત બેઠકના રૂની ગામમાં 1600 મતદારો છે. તો ઉમેદવાર કાનજી રબારીએ ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. તો આ તરફ અમદાવાદમાં મતદાનની અંતિમ ઘડીઓમાં મતદારો જાગ્યા છે. પ્રેરણા તીર્થ દેરાસર વિસ્તારમાં મતદારો ઉમટ્યા. 5 વાગ્યા સુધીમાં અમદાવાદમાં સરેરાશ મતદાન 41.2% થયું છે. તો સમસ્યાના ઉકેલ માટે મતદાન જરૂરી મતદારો જણાવી રહ્યા છે. 5 વાગ્યા સુધીમાં અમદાવાદમાં સરેરાશ 41.2% મતદાન થયું છે અને હાલ જો મહાનગરપાલિકાઓની વાત કરવામાં આવે તો 5 વાગ્યા સુધીમાં અત્યાર સુધીમાં 45.53% મતદાન મહાનગરપાલિકામાં થયું છે અને નગરપાલિકામાં 5 વાગ્યા સુધીમાં 48.65% મતદાન નોંધાયું છે. તો જિલ્લા પંચાયતમાં 5 વાગ્યા સુધીમાં 57.25% મતદાન નોંધાયું છે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન છે તે સવારથી શરૂ થવામાં આવ્યું હતું. જોકે મતદાનની સાથે સાથે આજે ગરમીનું વાતાવરણ પણ છે તે જોવા મળ્યું હતું. બપોરના સમયે થોડી નીરસતા છે તે જોવા મળી હતી. તો હવે ક્યાંક ને ક્યાંક 4 વાગ્યા બાદ છે તે હવે લોકો છે તે મતદાન કરવા માટે આવતા છે તે જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે 4 વાગ્યા સુધીમાં 38% જેટલું મતદાન છે તે નોંધાયું હતું. પરંતુ હવે જેમ તડકો ઓછો પડી રહ્યો છે તેમ તેમ લોકો હવે ફરી એક વખત મતદાન આપવા તરફ છે તે વળી રહ્યા છે. લોકો વિવિધ મતદાન મથકો ઉપર છે તે મતદાન કરવા માટે આવી રહ્યા છે. પ્રેરણા તીર્થ દેરાસર નો વિસ્તાર છે કે જ્યાં હવે 4 વાગ્યા બાદ લોકો છે તે મતદાન કરવા માટે આવી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદમાં આ વર્ષે ક્યાંક ને ક્યાંક ગરમીની અસર જોવા મળી હતી ને 4 વાગ્યા સુધી 38% જેવું મતદાન છે તે નોંધાયું છે. આપણી સાથે મતદાર છે, તેમની સાથે વાત કરશું. બેન, શું કહેશું, મતદાન કરવા પહોંચ્યા છો, કેવો ઉત્સાહ? ઉત્સાહ બહુ જ સારો છે. મતદાન આપવું જ જોઈએ દરેક નાગરિકે, તો જ આપણે આપણું સારું
કોઈ પણ પ્રતિનિધિને આપણે ચૂંટી શકીએ તે માટે મતદાન તો આપવો જ જોઈએ. શું તડકો ઓછો થાય એની રાહ જોતા હતા? કારણ કે બપોરના સમયે 1 થી 3 લગભગ બધા મતદાન મથકો ખાલી હતા. તડકો વધારે હોય એટલે હવે આવ્યા હતા. લાઈનમાં ના ઉભું રહેવું પડે ને. મતદારોને શું અપીલ કરશો? મતદારોને એટલું જ કહેવાનું કે તમે તમારા પ્રતિનિધિને સમજી વિચારીને ચૂંટો, કે તમારા વોર્ડમાં તમારા એરિયામાં કેવું કામ થાય છે એ પ્રમાણે જોઈ વિચારીને જ મત આપવો. હવે આપણે શિક્ષિત નાગરિક તરીકે ભારતને એક સારા દેશ, વિકસિત દેશ તરીકે આગળ લઈ જવાનો છે, તો આપણે આપણા અધિકારનો સારો ઉપયોગ કરવો જોઈએ. ચોક્કસ જે સવારનો સમય હતો કે 7 વાગતાની સાથે જ મતદાન મથકો ઉપર એક તરફ લાઈનો છે તે જોવા મળી હતી, પરંતુ જેમ જેમ સમય પસાર થયો, બપોરનો સમય થયો અને મતદાન મથકો ખાલી જે થઈ ગયા હતા, પરંતુ હવે ફરી એક વખત છે તે લોકોની જે છે તે મતદાન મથકો તરફ છે તે વળી રહ્યા છે. ભીડ છે તે થતી જોવા મળે છે. દ્રશ્યો બતાવી રહ્યા છે કે અમદાવાદના જોધપુર વિસ્તારના જોધપુર વોર્ડના આ દ્રશ્યો છે. લોકો અહીં હાલ મતદાન કરવા માટે છે તે આવી રહ્યા છે. ખાસ કરીને જે મતદાન કરવા આવતા લોકો છે તેમની સાથે વાત કરશું. બેન, શું કહેશો? બપોરનો તડકો ઉતરવાની રાહ જોતા હતા કે શું? ના, એવું નતું. ઘરે કામ ને બધું હોય ને થોડું એના લીધે મોડું થઈ ગયું. આપે મતદાન કર્યું છે, બીજા લોકોને શું મેસેજ આપશો? મતદાન દરેક વ્યક્તિએ કરવું જ જોઈએ અને એ આપણા ભારતના નાગરિકોનો હક છે અને આપણને અગર આપણને હક મળે છે તો એ હકની ફરજો પૂરી કરવી જોઈએ. ચોક્કસ જે દ્રશ્યો ફરીથી બતાવવાનો પ્રયત્ન કરશું કે જોધપુર વોર્ડ છે, આ વોર્ડમાં હવે ધીમે ધીમે જેમ જેમ સમય છેલ્લા ગણતરી 1 કલાક જેટલો સમય હવે વધ્યો છે. લોકો મતદાન માટે છે તે આવી રહ્યા છે. બેન, અંતિમ 1 કલાક મતદાનની છે. બપોરના સમયે તડકો હતો, લોકો નહોતા દેખાતા, હવે પાછા લોકો આવવાની શરૂઆત. શું કહેશો? હા, અત્યારે થોડું તાપનું વાતાવરણ, આજે સૌથી વધારે હીટવેવ છે એટલે મતદાનનો રેશિયો બપોર વચ્ચે ઓછો રહ્યો, પણ અત્યારે હાલ બધા ફટાફટ 6 વાગ્યા પહેલા આવી જશે કદાચ. કેમ કે આપણે જો કોઈ પ્રશ્ન રાઈઝ કરવો હોય ને તો આપણે જો મતદાન કર્યું હોય ને તો જ આપણે ખરેખર કરી શકીએ. એ સિવાય આપણે આપણો આ હક, આપણું જો ફરજ છે ને આ ફરજ ના અદા કરીએ ને તો આપણને બીજો કોઈ હક નથી. એવું બીજા મતદારોને શું અપીલ કરશો? એ જ અપીલ કરીશ કે તમને જો ખરેખર આપણને આપણું પ્રતિનિધિ ચૂઝ કરવાનો રાઈટ મળે છે અને આ કન્ટ્રીમાં, ડેમોક્રેટિક કન્ટ્રીમાં છીએ, તો આપણે મતદાન તો કરવું જ જોઈએ. ચોક્કસ મતદારો છે તે હવે સમય જે છે તે જેમ જેમ પૂરો થઈ રહ્યો છે, અંતિમ 1 કલાક જેટલો સમય છે તે હાલ હવે મતદાનને છે તે વધ્યો છે, પરંતુ 4 વાગ્યા સુધીની જો વાત કરવામાં આવે તો અમદાવાદ મહાનગરપાલિકાનું 38% જેટલું મતદાન છે તે થયું હતું. શરૂઆતના સમયે, સવારના સમયે મતદાન શરૂ થતાં જ લોકો મતદાન માટે પહોંચી રહ્યા હતા, પરંતુ બપોરે 1 થી 3 ક્યાંક ને ક્યાંક અમદાવાદના મોટા ભાગના તમામ જે મતદાન મથકો છે ત્યાં જે છે તે ખાલીખમ છે તે જોવા મળ્યા હતા. ગરમીની અસર છે તે મતદાન મથકો ઉપર પડી હતી, પરંતુ હવે જેમ જેમ સમય પૂરો થઈ રહ્યો છે, ગરમી ઓછી થઈ રહી છે અને મતદાન પૂર્ણ થવાનો સમય નજીક આવી રહ્યો છે, તેમ તેમ મતદાન મથકો ઉપર લોકોની ભીડ છે તે હાલ જોવા મળી રહી છે. કેમેરામેન રાજેશ ગઢવી સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. મતદાન પૂર્ણ થવાને હવે માત્ર 26 મિનિટ બાકી છે અને અંતિમ સમયે મતદાન મથક ઉપર ઉમટ્યા મતદારો અને ગરમીમાં ઘટાડો થતા જ ફરી મતદારોની ભીડ જોવા મળી રહી છે. તો અંતિમ ઘડીના આ સમયમાં મતદાન મથક ઉપર એક બાદ એક મતદારો ઉમટી રહ્યા છે. સવારના ટાઢાપોરમાં અને સાંજના અંતિમ ઘડીમાં મતદારોની ભીડ જોવા મળી રહી છે, કારણ કે ગરમીનો આ સમય અને ગરમીના સમયમાં એક તરફ વીકેન્ડ પણ છે અને તેવા માહોલમાં આજે મતદાન કરવા માટે અંતિમ સમય પર મતદાન મથકો પર ભીડ જોવા મળી રહી છે. તો આજ મુદ્દે આપણી સાથે વધુ વિગતો સાથે વધુ ચર્ચામાં જોડાઈ ગયા છે વિરાંગ ભટ્ટ, વરિષ્ઠ પત્રકાર. વિરાંગ સર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝ પર. વિરાંગભાઈ, મૂડ શું રહ્યું છે આ વખતે મતદારોમાં અને મુખ્ય આટલી નાની જે માત્રા જોવા મળી રહી છે, લોકોની ભીડ પણ ઓછી છે, કારણ શું હોઈ શકે છે? લોકોનો વિશ્વાસ ઓછો આ વખતે છે કે પછી ગરમીના કારણે મતદાનની જે ટકાવારી છે એ ઓછી છે? મતદાનની ટકાવારી તો હજુ છેલ્લી જયારે આવશે ત્યારે આપણને ખબર પડશે, પરંતુ જે તમે કહ્યું કે ગરમી તો છે, પણ આમાં એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ દેખાય છે કે 40નો જે આંકડો છે, 40 ડિગ્રીનો, એની સાથે જે મતદાનની ટકાવારીનો પણ રિલેશન તમને દેખાય છે. જનરલી
45% લાસ્ટ વખતે મતદાન હતું, બરાબર. આ વખતે કદાચ 50 સુધી જાય એવી પોસિબિલિટી દેખાઈ રહી છે, કારણ કે જો ગુજરાતની અંદર આપણે ટોટલ આંકડા જોઈએ, હું તમને અંદાજિત આંકડા કહું તો ગયા વખતે આપણે લોકસભાની ચૂંટણીમાં લગભગ 4 કરોડ 80 લાખ મતદારો હતા, એટલે 5 કરોડ મતદારો હતા. એના પછી SIR થઈ એ લગભગ 4 કરોડની આસપાસ થઈ ગઈ છે SIR ના લીધે. હવે જો આપણે કમ્પેરિઝન કરીએ તો મતદારો લગભગ એટલા ને એટલા જ હોય છે કોઈ પણ ચૂંટણીની અંદર, કે એટલો મોટો ફેર પડતો નથી. એટલે હવે તમે જો ગણતરી કરશો તો પહેલા તમે 5 કરોડમાંથી પર્સન્ટેજ ગણતા હતા, હવે 4 કરોડમાંથી ગણવામાં આવશે. એટલે ટકાવારી લગભગ 50 ની આસપાસ જાય એવી પોસિબિલિટી છે. એ બીકોઝ ઓફ SIR છે, પણ લગભગ એટલું ને એટલું જ રહેવાનું છે. ગરમીની જે અસર છે તો નેચરલી દેખાય છે આપણને, પણ એમ કે એટલો મોટો ફેર નથી પડી જતો. અને બીજી એક વસ્તુ હતી કે લોકોની અંદર જે આપણે રિએક્શન જોયા ઇલેક્શન પહેલા, એ પણ એક દેખાય છે કે એ મતદાન જાળવી રાખશે. ભલે આટલી ગરમી છે છતાં પણ મતદાનની ટકાવારી એ લગભગ 45 થી 50 ની આસપાસ રહેવાની એવી મારો અંદાજ છે. જી વિરાંગભાઈ, આભાર, આપ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. સમાચારોમાં આગળ વધીશું. વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બપોર પછી મોટી સંખ્યામાં મતદારો મતદાન કેન્દ્ર પર પહોંચ્યા અને પ્રથમ વખત યોજાઈ રહેલી વાપી મનપાની ચૂંટણી માટે યુવા અને મહિલા ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. પહેલી વખત મનપાની ચૂંટણીમાં મતદારોનો ઉત્સાહ કેમેરામાં કેદ થયો છે અને જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતની સાથે વાપી મનપા માટે મતદાન ચાલુ. જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌની નજર વાપી મહાનગરપાલિકા માટે છે, કારણ કે પ્રથમવાર વાપી મહાનગરપાલિકા બન્યું છે, તેથી મતદારોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી 60% વધારે મતદાન થઈ ચૂક્યું છે. ત્યારે VTVની ટીમ અત્યારે વોર્ડ 5માં પહોંચી છે. ત્યારે આવો આપણે મહિલા મતદાર સાથે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીએ. બેન, આપનું નામ? પ્રીતિ દેસાઈ. પ્રીતિબેન, મહિલા તરીકે આવ્યા છો, શું આશા છે? અને બપોરે ગરમી હતી, અત્યારે એમ મહિલાઓમાં પણ જાગૃતિ આવી છે ઇલેક્શન માટેની, પોતાના મતના અધિકારની, અને અમને આશા છે કે નવી મહાનગરપાલિકા બને છે તો વાપીનો વિકાસ થશે, વાપી સ્વચ્છ બનશે, કચરાથી મુક્તિ મળશે, રોડો સારા બનશે, બ્રિજ બનશે. ઘણી આશા છે એના કેન્ડિડેટ માટે, એટલે અમે વોટિંગ કરવા માટે આવ્યા છે આટલી ગરમીમાં પણ. એટલે ગરમી હોવા છતાં પણ મતદારો અહીંયા આવી રહ્યા છે. આવો આપણે યુવા મતદાર સાથે વાત કરીએ. આપનું શું નામ છે? યશસ્વી. પ્રથમ મત? હા, પહેલો મત છે મારો. શું જોઈને આવ્યા છો ગરમીના માહોલમાં? ગરમી હતી એટલે અત્યારે સાંજે આવી છું મત આપવા, પણ મત દરેકે આપવો જોઈએ. શું આશા છે એક નવા વોટર તરીકે? બધાએ મત આપવો જોઈએ, જરૂરી છે વિકાસ માટે. ફરી એકવાર દર્શકો બતાવવાની કોશિશ કરીશ કે સાંજના સમયે અત્યારે હાલ જે રીતે 60%થી વધારે મતદાન થઈ ગયું છે, ધીરે ધીરે લોકો અહીંયા આવી રહ્યા છે. આવો વાત કરીએ. આપનું નામ? વિરાજ. વિરાજભાઈ, દરેક લોકોએ મત આપવો જરૂરી છે, આપનું શું કહેવું છે? ખૂબ જરૂરી છે, કારણ કે લોકશાહીમાં એક અનેરો ઉત્સવ હોય છે વોટ આપવો દર વખતે, અને થોડી ગરમીને કારણે પરંતુ પ્રશાસનની ખૂબ સારી સુવિધાઓ આ વખતે પૂરી પાડી છે અને મતદાર માટે કોઈ પણ લાઈન નથી. અમે ખૂબ ખુશ છીએ અને દરેકને અપીલ કરીએ છીએ કે જો તમે હજુ પણ મત આપવાનું બાકી હોય તો આપ. મહાનગરપાલિકા બની શું આશા છે? મહાનગરપાલિકા બની છે, પહેલા જ વાપીમાં સારો એવો વિકાસ થઈ ચૂક્યો છે અને અમને મહાનગરપાલિકાનું નામ મળવાથી કદાચ એવું લાગે છે કે ભવિષ્યમાં હજુ આનાથી 10 ગણો સારો વિકાસ થશે. આપનું નામ? સંજય ખાનવેલકર. સંજયભાઈ, અત્યારે બહુ ગરમી હતી, અત્યારે સાંજે આવ્યા છો, શું કેવું આપનું? શું આશા છે? ગરમીનું ટેમ્પરેચર તો 38 ડિગ્રી ઉપર જ છે. અમને આશા તો કઈ નથી, ફક્ત આ મહાનગરપાલિકા જે બની છે વાપી માટે, હવે લોકોને એના પર આશા છે કે એના પછી હવે શું થશે એ હવે જોવું છે. મહાનગરપાલિકામાં પ્રથમ જે રીતે મતદાન થઈ રહ્યું છે, મતદારોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારે ગરમીની વચ્ચે મતદારો અત્યારે હાલ રહીને મતદાન કરવા આવી રહ્યા છે અને તંત્ર દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવેલો અને અત્યારે હાલ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. માનવ ઠાકોર, VTV ન્યૂઝ, વાપી. અમદાવાદના ખોખરા વોર્ડમાં બોગસ મતદાનનો આરોપ લગાવવામાં આવ્યો છે. 7th ડે સ્કૂલના બૂથ નંબર 6 માં બોગસ મતદાનના આક્ષેપથી બબાલ અને સમાન નામ ધરાવતા મતદાર આવતા બંને પક્ષના એજન્ટમાં અસમંજસ. અધિકારીઓએ સમજાવટથી મામલો થાળે પાડી ફરી મતદાન શરૂ કરાવ્યું.
મહેસાણાના વડનગર પાસેના સુલતાનપુરમાં બોગસ વોટિંગના આક્ષેપ થઈ રહ્યા છે. તો કૃષ્ણાબેન ઠાકુરના પોતાના નામ પર અન્ય મહિલાએ મતદાન કર્યાના આક્ષેપ, સુલતાનપુર બૂથ નંબર 1 પર બોગસ વોટિંગ થયાના આક્ષેપો ઉઠ્યા અને સ્થળ ઉપર હાજર ઉમેદવાર અને ભાજપના બૂથ એજન્ટે કરી તપાસની માંગ. તો બોગસ વોટિંગના થયું હોવાનું પ્રિસાઇડિંગ ઓફિસરે દાવો કર્યો છે. તો મતદારોની ફિંગરપ્રિન્ટ સાથે રજીસ્ટરમાં નોંધ હોવાનો પણ પ્રિસાઇડિંગ ઓફિસરે દાવો કર્યો. કેટલા વાગે આયા અહીંયા તમે? અને તમારો મત અહીંયા તમે પોતે આપ્યો નથી મત? સાહેબે શું કીધું તમને? વિવાદમાં એવું છે કે આ બેનશ્રી જે આજે પોતાનું મતદાન કરવા માટે આવ્યા હતા અને જેવું મતદાન કરવા માટે અંદર જાય છે પણ ત્યારે એમને ખબર પડે છે કે એમનું ઓલરેડી વોટિંગ થઈ ચૂક્યું છે. આ તો એક એવો કિસ્સો જે જાહેરમાં આવ્યો, કદાચ હોઈ શકે આવા પણ ઘણા કિસ્સા પણ બની શક્યા હોય. એટલે અમારી ખાલી એક જ માંગણી છે, એની સંપૂર્ણ ન્યાયિક તપાસ થાય અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. અમારા બૂથ ઉપર એક બેન જે આધાર કાર્ડ લઈને આવેલા, સિરિયલ નંબર પ્રમાણે એમનું વોટિંગ થઈ ગયેલ છે. ફરીવાર એ મતદાર આવ્યા તો અમારે ક્રોસ ચેકિંગ થતો અમને લાગ્યું કે ખોટા મતદાર છે. બરાબર છે. એની ફિંગરપ્રિન્ટ અને એને 4 સિરિયલ નંબર સાથે પણ અંદર નોંધ કરેલ છે 23 રજીસ્ટરની અંદર. એનો હું પુરાવો આપું છું અને અમને ખાતરી છે કે અમે કંઈ ખોટા છીએ જ નહીં અને અમે સારી રીતે મતદાન કરીએ છીએ અને કોઈનું કોઈ ખોટું ચાલ્યું નથી. વોટર સ્લીપ હોય કે મોબાઈલની ફોટો અંદર હોય તો અમે નહીં ચાલ્યું, અમે ઓરિજિનલથી જ કરાવ્યું છે.